Good morning and welcome to Path of Evolution. આપણે અધ્યાય 2, 3, 4 અને 5 આની ઉપર ચિંતન કર્યું. હવે આના સમાપન રૂપ ભગવાન શું કહે છે એનો અર્થ તો જોયો, એની ઉપર આપણે કોમેન્ટ્રી પણ કરી, એમાં આપણે થોડો ઘણો અભિપ્રાય પણ જોયો. પણ આજે વિશેષ આપણે એક સંદર્ભ, એકબીજાના કોના અર્થમાં ભગવાન શું કહેવા માંગે છે અને આપણે શું ગ્રહણ કરવું, ખ્યાલ? એટલે થોડો ઘણો અર્થ પણ હશે, થોડો ઘણું કન્ટેક્સ્ટ, કોના સંદર્ભમાં ભગવાને ખરેખર વાત કરી છે, અને બીજો મારો પોતાનો અભિપ્રાય પણ હશે કે મારો શું અનુભવ છે આની અંદર, ખરેખર ભગવાન શું કહેવા માંગે છે. આપણને સ્ક્રીન ઉપર પિક્ચર દેખાય છે, એમાં લગભગ બધું આવી ગયું કે એક તત્વ, જેને પરબ્રહ્મ પુરુષોત્તમ કહીએ કે પ્યોર કોન્શિયસ કહીએ કે પરમાત્મા કહીએ કે સદાશિવ કહીએ, કાશ્મીરી શૈવિઝમ પ્રમાણે સદાશિવ, એ જ્યારે જાગ્રત થયું, એટલે એ તત્વ જાગ્રત થયું એટલે એને એની એનર્જીનો અનુભવ થયો. એટલે એકની જગ્યાએ પછી બે થઈ ગયા એ જગ્યાએ, કારણ કે હું શક્તિમાન અને મારી શક્તિ, એટલે પુરુષ અને પ્રકૃતિ બે તત્વ ઊભા થયા, બદલાણા નથી, એમાંથી જ ઊભા થયા. અને પુરુષની હાજરીમાં પ્રકૃતિ રેલાણી છે, અને એમાંથી પછી આખી દુનિયા ઊભી થઈ. હું એક જીવ તરીકે અહીંયા છું, તો મારી અંદર પરા ન પરા બંનેનું મિક્સચર છું, શિવ શક્તિનું મિક્સચર છું, બરાબર, અને પુરુષ પ્રકૃતિનું મિક્સચર છું. તમારા ઘણા બધા લોકો અલગ અલગ શબ્દો વાપરે છે, શબ્દોમાં નહીં ફસાતા. ક્ષર અક્ષરનું મિક્સચર છું, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું મિક્સચર છું. આ ભગવદ્ ગીતા પ્રમાણે શબ્દો મેં તમને કીધા. અને પછી મારી અંદર પણ ઘણા બધા ભાગ પડેલા છે, જો લખેલું છે. એ જગ્યાએ હું, એ મીન્સ જીવ તરીકે છું, અવેરનેસ છે. બીમાં મારી બુદ્ધિ છે, સીમાં મારું મન છે, ડી ત્યાંથી મારી જે ચેતના છે વ્યક્તિ ક્યાં આવે, ડી કહેતા ચિત્તમાં આવે. ચિત્તમાંથી આઈસેન્સ, એટલે આ બાબુ જે બોલી રહ્યો હે, હા, આઈસેન્સ, જે કામ કરે છે આઈસેન્સ કામ કરે છે. બાબુ પુત્ર તરીકે કામ કરે તો એ આઈસેન્સ કરે છે, બાબુ પિતા તરીકે કામ કરે તો એ આઈસેન્સ કામ કરે છે. પણ આઈસેન્સનો કોનો સપોર્ટ છે? બધાનો. કેટલાકનો હોય ખરો, ના હોય, પણ આઈસેન્સ કામ કરે છે. અને પછી આઈસેન્સની વૃત્તિ છે, ભાવ છે, ડિસિઝન છે, જે કંઈ હોય, એ બધા જ ઇન્દ્રિયો, દેહ અને ઇન્દ્રિયો દ્વારા બહાર નીકળે છે. બહાર એનું આખું જગત છે, જીવનું જગત છે. જીવે જગત ધારણ કર્યું. એના પત્ની છે, એના બાળકો છે, એના બીજા મિત્રો છે, એનો પોતાનો શોખ છે, સાયકલિંગ હોય કે વોકિંગ હોય, કે એની પોતાની ગાડી છે, કે એનું પાલતુ કૂતરું છે, કે એની કોઈ બીજી ફ્રેન્ડ છે, રાઈટ, કે ઘર છે, જે કંઈ હોય, એવરીથિંગ આપણે દોર્યું છે. અને અગત્યની વસ્તુ જે હું અહીંયા બતાવી નથી શકતો, એ છે સમયે સમયે પરિસ્થિતિ. સમયે સમયે પરિસ્થિતિ. આપણા આગળના જન્મોના કર્મો, એનું ફળ કઈ રીતે મળે?
જો એનું ફળ, એનો રસ્તો આખો ફર્સ્ટ ક્લાસ તૈયાર કરેલો છે, હાઈવે. જે આપણે અહીંયા ખરેખર કદાચ આપણે બતાવવો અઘરો છે. આપણે એક પિક્ચરમાં બતાવેલો છે એ રસ્તો, કે આગળના કર્મોને લઈને આ દેહ મળ્યો. માત્ર દેહ નથી મળ્યો, એની અંદર મારી અધૂરી અતૃપ્ત વાસનાઓ છે, એટલે મારા સ્વભાવ છે. મારા સ્વભાવો હું લઈને આવેલો છું, અને એ સ્વભાવો પૂરા કરવાની ઓપોર્ચ્યુનિટી ભગવાન આપે છે. એ પરિસ્થિતિ, જીવનમાં જે પરિસ્થિતિ આવે ને, એ પરિસ્થિતિ એટલા માટે આવે છે. પરિસ્થિતિ એમની નથી આવતી. આ જગતની અંદર કઈ પણ વસ્તુ પર્પોઝ વગર નથી થતી, સમજી રાખો. અને તમે કરી, કદાચ તમે દોઢ ડાયા થઈને તમે કરી, તો એનું પરિણામ પણ તમારે ભોગવવું પડશે, કારણ કે એને પણ કોઝ અને ઇફેક્ટ લાગુ પડી ગઈ. એને પણ કોઝ અને ઇફેક્ટ લાગુ પડી ગઈ. પ્રકૃતિના ફિલ્ડમાં તમે ઊભું કર્યું તમારે ભોગવવાનું. પ્રકૃતિએ ઊભું કર્યું તો એને કંઈ લેવા દેવા નથી. ખ્યાલ? પરિસ્થિતિ આવશે, એ પરિસ્થિતિની અંદર સાચા અર્થમાં તમે સ્વભાવો વાપર્યા અને સાચો દ્રષ્ટિકોણ વાપર્યો, તો તમારો દ્રષ્ટિકોણ બદલાઈ જશે, તમારો ભાવ બદલાઈ જશે, અને એનું અંતિમ ફળ તમને કર્મબંધન નહીં થાય. 5મા અધ્યાયની અંદર ભગવાને છેલ્લે આનું સમાપન કર્યું છે. તમારો માર્ગ કહેતા સ્વભાવ ગમે તે હોય, તમારું અંગ ગમે તે હોય, કર્મયોગના અનુકૂળ અંગ હોય કે જ્ઞાન યોગના અનુકૂળ અંગ હોય કે ઉપાસના ભક્તિ માટેનું અંગ હોય, અંગ ગમે તે હોય, અંતિમ ફળ એક મળશે. 5મા અધ્યાયમાં છેલ્લે ભગવાને જ્યારે સમત્વની વાત ચાલુ કરી, ત્યારે ત્રણેય વસ્તુ લઈ લીધી છે. અને કઈ રીતે કામ કરે છે ત્યારે પણ ભગવાને આ વસ્તુ લીધી છે. 5મા અધ્યાયનો જો 8મો અને 9મો શ્લોક છે એ જ્ઞાન માટેનો છે, 10મો છે ભક્તિવાળા માટેનો, ઉપાસના ભક્તિવાળાનો છે, અને 6ઠ્ઠો અને 7મો જે બતાવ્યો છે એ કર્મવાળા માટે બતાવેલો છે. એટલે આપણે શરૂઆતમાં જોઈએ કે 7મા શ્લોકની અંદર, બીજા અધ્યાયના 7મા શ્લોકની અંદર અર્જુનજીએ શું વાત કરી? એક શબ્દ બહુ સરસ ત્યાં વાપરેલો છે, ધર્મ સંમૂઢ ચેતા. એમણે ભગવાન પાસે કબૂલાત કરી કે ભગવાન હું તમારા શરણે આવ્યો છું, તમે મારું માર્ગદર્શન કરો. પણ મને શું થઈ ગયું છે, મારી બુદ્ધિ જેમ છે તેમ કામ કરતી નથી, જેમ છે તેમ હું જોઈ શકતો નથી. કેમ? કાયરતા ઘેરી વળી છે. જો આ શબ્દ કાર્પણ્ય દોષ એવો શબ્દ વાપરે છે, કાયરતા ઘેરી વળી છે. હવે આજે બોલતા તે બોલી ગયા, પણ આમાં વસ્તુ પ્રદર્શિત શું કર્યું છે? આમાં જે આપણે વાત કરી કે પરિસ્થિતિ અલગ આવે, દરેકના જીવનમાં અલગ અલગ પરિસ્થિતિ આવશે. સિરીઝ ઓફ ઇવેન્ટ ઇક્વલ ટુ લાઈફ. અને એ જે પરિસ્થિતિ આવે એને લઈ અને દરેકની અંદર એવા અલગ ભાવ ઊભા થાય છે. પરિસ્થિતિ પોતે ભાવ ઊભા કરે. દાખલા તરીકે આપણે મંદિરે જઈએ, કોઈ સારા સંત મહાત્મા કથા કરતા હોય, વૈરાગ્ય ઉપર વાતો કરતા હોય તો આપણને વૈરાગ્ય આવે. કોઈ ભક્તિ ઉપર વાત કરતા હોય તો આપણે ભક્તિ કરવાની ઈચ્છા થાય. નવરાત્રિના ગરબામાં જઈએ, બધા ગરબા ગાતા હોય તો આપણા પગ ગરબા ગાવા માટે તૈયાર થઈ જાય. અને કોઈ જગ્યાએ પેલું સ્પોર્ટ્સ ચાલતું હોય ને બે ટીમો પડી ગઈ હોય ને એકબીજા પર ખેંચાખેંચ ચાલતી હોય, તો ત્યાં પણ આપણે ગમે તે એક ટીમમાં થઈ અને ખેંચાખેંચમાં ચાલુ થઈ જઈએ. આપણી પરિસ્થિતિ પ્રમાણે આપણે શું કરીએ છીએ? ખેંચાઈએ છીએ. આજે બીજા અધ્યાયના 7મા શ્લોકમાં જે ભગવાને વાત કરી, અર્જુનજી જે વાત કરી, અર્જુનજીને શું થયું હતું? એ જ થયું હતું. આયાતા લડાઈ કરવા માટે. જોજો, આયાતા પોતે
લડાઈ કરવા માટે સેનાપતિ બનીને આવ્યા હતા પાંડવના, પરંતુ સામે એમના સંબંધીઓને જોયા એટલે શું થયું? વિષયનું ચિંતન થયું. વિષયનું ચિંતન થાય એટલે તરત જ મોહ આસક્તિ ઊભી થાય. મોહ આસક્તિ એટલે એક જાતની ચાહ ઊભી થાય. એમને પણ ચાહ ઊભી થઈ. એમને પણ ચાહ ઊભી થઈ. ભગવાને બીજા અધ્યાયના 62 અને 63માં જે વાત કરી, બહુ સરસ વાત કરેલી છે. એનો અભિપ્રાય એવો છે, આપણે દરેક પરિસ્થિતિમાં આપણને પણ આપણી ચાહ ઊભી થાય. ગરબા બધા ગાતા હોય એટલે આપણને ચાહ ઊભી થાય કે હું પણ ગયેલો. અને ઘણીવાર તમે જોજો, તમે કદાચ ના ગઓ એ વખતે તો ઘેર આવીને તમને પાછો પસ્તાવો થાય કે સારું એ વખતે મેં ગઈ લીધા તો સારું હતું. આવું થાય ને? કેમ? કારણ કે હજી આપણે ટોટલી સાક્ષી ભાવથી વર્તી શકતા નથી. ટોટલી સમત્વમાં વર્તી શકતા નથી. કારણ કે એ વસ્તુ આપણને સારી લાગી. બરાબર? એટલે એની ચાહ ઊભી થઈ. આજે સ્કૂલમાં છે, ખાલી બે છોકરા ઝઘડે અને પછી આખી મોટી મારામારી થાય છે. ગામડે પણ એવું થાય છે. કેમ? કારણ કે એ જે વાતાવરણ ઊભું થયું ને એમાં માણસ લેવાઈ જાય. એ જે વાતાવરણ ઊભું થાય ને એમાં માણસ લેવાઈ જાય. તો એ માણસની ખામી છે ને? માણસની ખામી નથી, પણ મિક્સચર છે. પરિસ્થિતિમાં માણસ પૂરેપૂરો જાગ્રત ના હોય તો ખેંચાઈ જાય. તો એને લઈને કઈ પ્રોબ્લેમ છે? પ્રશ્ન કોઈ નથી. તમે જો એ માનો છો તો પછી તમારે ભોગવવું પડશે. તમે નથી માનતા તો કોઈ સવાલ નથી. ઇટ્સ અપ ટુ યુ. દરેકની પોતપોતાની માન્યતા છે. માન્યતા પ્રમાણે તમારો ભાવ છે ને ભાવ પ્રમાણે તમારું બંધન છે. હવે આ જે ચાહ છે એની અંદર શું સમજવું? અર્જુનજીને ચાહ ઊભી થઈ કે મારા મા બાપને પેલા સંબંધીઓને થોડા મારીને રાજ લેવાતું છે. એમને રાજ તો જોતું હતું પણ સંબંધીઓ નહોતા મારવા. અને બીજો પ્રશ્ન એમને એ પણ હતો કે તમે ગેરંટી આપો મને રાજ્ય મળશે. બરાબર? કહેતા અમે ભોગવવા માટે રહીએ, અમારી જીત થાય, શ્યોરિટી મળે તો. એટલે અર્જુનજી આપણા જેવા જ હતા. અર્જુનજી પણ આપણા જેવા જ હતા. અને એટલા માટે છે 18 અધ્યાય થયા. ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું તોય મનણું નહીં. એટલે આપણે વાત કરતા હતા મોહની. મોહ એટલે ચાહ. પરિસ્થિતિને લઈને મોહ, આસક્તિ, ચાહ ઊભી થાય તો ચેક કરવું પડે. તમે અંતરદ્રષ્ટિ કરવા બેસો ત્યારે તમારે ચેક કરવું પડે કે આ ચાહ અંદરથી આવેલી છે કે બહારની છે. એના માટે કેટલી હદે મારે પુરુષ પ્રયત્ન કરવો પડે. અને એના માટે હું શું કરવા અને શું છોડવા તૈયાર છું. શું કરવા અને શું છોડવા તૈયાર છું. દરેકનું રિએક્શન અલગ હોય. એક સરસ પ્રસંગ છે. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી એક સમયે વડોદરા ગયેલા. અને ત્યાં એ વડોદરાની અંદર
એ સમયના જે યોગ સિદ્ધ કરેલા સંત ત્યાં હતા. એમણે પછી ત્યાં જમવા માટેની વિશેષ વ્યવસ્થા કરાઈ. દૂધના કઢૈયા બધા ચૂલા ઉપર ચલવા માંડ્યા. હવે જે યોગના માર્ગે છે એમને તો કોઈ ઇફેક્ટ ના થાય. આમણે આ જોયું અને ભાગ્યા. અને બીજા હતા એમને મજા આવી કારણ કે ખાવા મળશે. એટલે પરિસ્થિતિને લઈને જો ત્રણ સ્વભાવ દેખાઈ આવ્યા. અને આપણે પણ પરિસ્થિતિને લઈને આપણે ખેંચાઈ જઈએ છીએ. ખેંચાઈ જવું, ખેંચાણ થવું એ ખોટી બાબત નથી. ખેંચાણ તો થશે. હવે ખેંચાણમાંથી નીકળવું કેવી રીતે બહાર, અથવા એની ઇફેક્ટ આપણી ઉપર ના કેવી રીતે પડવા દેવી. દરેકનો અંગ અલગ હોય અને દરેક અલગ રીતે વર્તી શકે. કોઈ સાંખ્યના માર્ગે વળેલો હોય તો 100% પાર્ટિસિપેટ થાય અને 100% કોરો નીકળી જાય. ગરબા ગાઈ લીધા અને બહાર હાથ ખંખેરીને નીકળી ગયા, કોઈ ઇફેક્ટ નહીં. ખ્યાલ 100% એટેચમેન્ટ અને 100% ડિટેચમેન્ટ. કોઈ એ રીતે ના કરી શકતો પણ મનથી કરી શકતો હોય, સાક્ષી ભાવથી કરી શકતો હોય. એટલે દરેકનું અંગ અલગ અલગ હોય. કોઈને પ્રેક્ટિસની જરૂર હોય તો એ બાને પ્રેક્ટિસ થઈ જાય. શરીર ફ્રી ના થતું હોય તો શરીર ફ્રી થઈ જાય. કર્મ સેવાના માર્ગે વર્ગેલો છે. એટલે દરેકની અલગ અલગ હોય. એ જોવું પડે. દરેકે જોવાનું છે. કોઈ કોઈના માટે જોઈ ના શકે. એટલે આજે ચાહ છે ને, ચાહને ચેક કરવી પડે. ચાહને ચેક કરવા માટે આપણે આગળ લીધું હતું. કેટલીક વસ્તુઓ જોવી પડે આપણે પોતે, કે અંદરથી આવેલી છે કે બહારથી આવેલી છે. એના માટે હું કેટલી હદે તૈયાર છું, શું કરવા અને શું છોડવા તૈયાર છું. કહેતા આપણને ખબર શું પડે આ મારી ચાહ એ જૂઠી ચાહ છે, એની તૃપ્તિ જૂઠી છે કે સાચી છે. એ પહેલું ચેક કરવું પડે. અંતરદ્રષ્ટિ કરીને પહેલું ચેક કરવું તો ખબર પડે કે મારી અંદર જે રેલો છે એ શમશાનનો વૈરાગ્ય છે કે સાચો વૈરાગ્ય છે. કે બરફની પાટ છે, આપણે અલગથી જોયું હતું કે મારો જે સદાચાર છે મિથ્યાચાર છે. સદાચાર સાચો છે કે મિથ્યાચાર છે. એટલે આ પ્રકૃતિના જગતમાં પહેલું પ્રકૃતિ ભ્રમને સમજવું પડે. જો ઈશાવાસ્ય ઉપનિષદમાં ચોખ્ખી વાત કરવામાં આવી કે જો પ્રકૃતિ ભ્રમને જે વ્યક્તિ સમજી લે, દરેકને પોતાની પ્રકૃતિ છે જ, તો એ આ જે મૃત્યુ છે મૃત્યુથી પર થઈ શકે. કહેતા મૃત્યુનો જે ભય છે એથી પર થઈ શકે. અને જે પ્રકૃતિ ભ્રમ છે, અને બીજો કયો કીધો, જેને અક્ષર કહો કે પુરુષ કહો કે જે કહો તમે, આત્મ કહો. ખ્યાલ? અહીંયા શબ્દ અસંભૂતિ એટલે સેન્ટર, એટલે પુરુષ. જે પુરુષ તત્વને જાણી લે એ અમરત્વ પામી જાય. એટલે આપણે ચેક કરવું પડે કે હું કાચું ફળ છું કે પાકું ફળ છું. કારણ કે કાચું હશો તમે તો તમને અમુક ખબર પડી જશે. તમારી ચાહ જૂઠી છે તો પણ ખબર પડી જશે. તમારી ચાહમાંથી જે તૃપ્તિ આવી એ જૂઠી છે કે સાચી છે
તમને ખબર પડી જશે. વૈરાગ્ય આવ્યો પરિસ્થિતિને લઈને કોઈ તો કઈ ટાઈપનો વૈરાગ્ય? સાચો છે ખોટો છે? કોકના શમશાનમાં જ્યાં હોય વૈરાગ્ય આવે. અને આપણે બારોબાર આપણે બરફની પાટ મૂકી દીધી, અંદર દબાઈ રાખે, બહારના બહાર શોકેશ. આપણે એ ટાઈપના છીએ કે આપણે સાચા અર્થમાં સદાચારી છીએ કે સાચા અર્થમાં મિથ્યાચારી છીએ? આપણે છીએ કોણ? આપણું વર્તન કેવું છે? આ જાતે પહેલી પરીક્ષા કરવી પડે આગળ વધવું હોય તો. એટલે સૌથી મોટામાં મોટું અત્યારના સમયમાં આપણને જો મુશ્કેલી છે તો આપણે જાતે અંતરદ્રષ્ટિ કરતા નથી. અને બીજી મુશ્કેલી છે, આપણે મોટા ભાગે બધા જ મિથ્યાચારમાં ફસાયેલા છીએ. દેખાદેખીને લઈને વધારે થાય છે. અને દેખાદેખી કેમ વધી છે? સોશિયલ મીડિયાના કારણે. સોશિયલ મીડિયાના કારણે દેખાદેખી બહુ વધી ગઈ છે. દરેક બાબતમાં દેખાદેખી. ભગવાન ભજવામાં પણ દેખાદેખી છે. તો આપણે આજે સમરી શરૂઆત કરી છે એનો પહેલો ભાગ અહીંયા પૂરું કરીએ. આવતીકાલે આપણે જોઈશું કે ભગવાને અર્જુનજી એ માર્ગદર્શન માગ્યું, નેઠા બેઠા ભગવાને સીધું સાંખ્ય જ્ઞાન આપ્યું, હાઈએસ્ટ નોલેજ, કે જો લાગી જાય તો કામ થઈ જાય અને ના લાગે તો ગયું. ડૉક્ટરો પણ એવું કરે કે જ્યારે કોઈ માણસ છેલ્લી પાટલે આવ્યો હોય ત્યારે હાઈએસ્ટ ડોઝ આપે. જો એ બચી જાય તો બચી જાય. અને પછી ભગવાન કેવી રીતે એને ખેંચી ગયા. ભગવાનને ખબર પડી કે અહીંયા કે લાગતું નથી, એટલે ભગવાન ધીરે રહીને પછી એના કર્મમાં ખેંચી ગયા, બુદ્ધિ ઉપર ખેંચી ગયા. બરાબર. અને પછી આગળ હેડવા માંડ્યું. તો એ જે પ્રવાહ છે એને આપણે આગળ વધારીશું. પછી અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.